નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો ટેટ 1 ફાઇનલ આન્સર કી મુદ્દે એક મહત્વની જાહેરાત મળી છે, જેમાં ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી ક્યાં સુધીમાં આવી શકે છે। મિત્રો આજે બે મહત્વના અપડેટ મળ્યા છે, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો નવા શું નિર્ણયો અને નિયમો હોઈ શકે છે, કેમ કે નવી જે ભરતી આવવાની છે એ નવા નિયમો ઉપર હોઈ શકે છે। મિત્રો આજે આ વિડીયો છે મિત્રો ખાસ તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। છેલ્લે તમને જે નવા નિયમો છે એના ઉપર પણ આજે ડિસ્કસ કરવાનો છું અને ખાસ મિત્રો આજે બે ન્યૂઝ મળ્યા છે એના ઉપર પણ આપણે પ્રોપર માહિતી આપવાનો છું। તો વિડીયો ખાસ પૂરો જોજો અને ચેનલ ઉપર મિત્રો ખાસ નવા ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તરત જ તમને વિડીયોની નોટિફિકેશન જોવા મળતી રહે। તો તમામ ઉમેદવારો માટે મહત્વની જરૂર નિહાળજો। હવે અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો, જે ઉમેદવારોએ કાલનો અપડેટ નથી જોઈ, જેમાં ટેટ 1 ફાઇનલ આન્સર કી બાબતે એક અપડેટ આવ્યા હતા, એ અપડેટ ક્યાં સુધીમાં આવી શકે છે, ક્યાં ગઈ છે, અટકી ગઈ છે ફાઇનલ આન્સર કી, તો એની પણ વિડીયો આપણે મૂકેલો છે, તો ખાસ નથી જોયો તો અચૂક જોવાનું ભૂલશો નહીં। તો આપણે વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો પાછળની અપડેટ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, ખાસ નિહાળીને જજો। નવા નિયમો શું હોઈ શકે છે એના ઉપર પણ વાત કરવાના છે। હવે મિત્રો આજે એક આપણને કટિંગ મળ્યું છે, જેમાં વિલંબ શા કારણે થયું છે એની પૂરી માહિતી આપેલી છે, તો આપણે તમને વાંચીને હું સંભળાવું, તો ખાસ અંત સુધી નિહાળશો। મિત્રો ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કીના વિલંબથી શિક્ષક ભરતીમાં પણ વિલંબ જોવા મળી શકે છે, એવા ન્યૂઝ મળ્યા છે। મિત્રો ઉમેદવારો પાસેથી વાધા અરજી મગાઈ પરંતુ આન્સર કી જાહેર ન થઈ। હવે મિત્રો શું કારણ છે એની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 21/12/2025ના રોજ યોજાયેલી શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1 ની પરીક્ષા છે મિત્રો 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં પણ હજી સુધી કઈ ફાઇનલ આન્સર કીના મિત્રો અહીંયા ઠેકાણા જોવા મળતા નથી। શિક્ષણ વિભાગ અને શિક્ષણ જગતના અનેક એવા સવાલો ઉઠી રહ્યા છે। બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે, પરંતુ ઉમેદવારો પાસેથી 7 દિવસના જે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી અને જેની સમય મર્યાદા મિત્રો 31/12/2025ના રોજ એ આપણને સમય છે મિત્રો આપવામાં આવ્યો હતો। કયો હતો તો 31/12 મિત્રો એ પૂર્ણ થઈ ગઈ છે, એની જે સમય મર્યાદા પૂર્ણ થઈ છે। આમ છતાં પણ ફાઇનલ આન્સર કી મિત્રો અને પરિણામની જાહેરાતમાં થઈ રહેલો વિલંબ એ ઉમેદવારોને કંઈ ના કંઈ અહીંયા શંકા છે પહેરે છે। મિત્રો સામાન્ય રીતે પેપર સેટ કરનાર તજજ્ઞો પાસે સાચા જવાબોની યાદી તૈયાર જ હોય છે, ત્યારે આટલા લાંબા સમય સુધી આન્સર કી જાહેર ન થવી તે તજજ્ઞોની મૂંઝવણતા દર્શાવે છે। 19 વર્ષના નવયુવાન ઉમેદવારો પાસે 7 દિવસમાં સરકારી પુસ્તકોના આધારે સાથે વાધા રજૂ કરવાની અપેક્ષા રાખતું બોર્ડ પોતે નિર્ણય લેવામાં કેમ વિલંબ કર્યો છે? કેમ કે હવે મિત્રો જે આપણા ઉમેદવારો છે એ શંકા જઈ રહી છે કે આટલો વિલંબ કેમ છે, કેમ કે જે ઉમેદવારો પ્રોસેસ કરી છે વાંધા અરજી માટે એ મિત્રો ઘણી કઠિન હતી, એ પ્રોસેસ કરી ચૂક્યા છે, છતાં પણ વિભાગ છે કઈ નિર્ણય કઈ પગલાં લેવા માગતું નથી। મિત્રો જે વિસંગતા હોય તો વિવાદાસ્પદ તમામ પ્રશ્નોના જે ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપીને ન્યાય આપવો જોઈએ તેની માંગ વિદ્યાર્થીઓ આલમમાં ઉઠી છે। કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એકવાર વિભાગને મિત્રો ટ્વીટ પણ કરવી જોઈએ કે ટ્વીટના કારણે એ ઉમેદવારો સુધી માહિતી પહોંચે કે શું કારણ છે કે ભાઈ તમે એ આન્સર કી ફાઇનલ આન્સર કી અને પરિણામ જાહેર નથી કર્યા। ગુજરાતમાં હાલ 10,000થી વધુ શિક્ષકોની ઘટ છે। ટેટ 1નું સરેરાશ પરિણામ દર વર્ષે માત્ર 3% જેટલું જ આવે છે। ચાલુ વર્ષમાં 9,000ની આજુબાજુ ઉમેદવારો 9,000ની આજુબાજુ ઉમેદવારો પરીક્ષા આપે, છતાં 5,000 ઉમેદવારો પાસ થાય તેવી શક્યતા છે। મિત્રો આ સંજોગોમાં રાજ્યે 5,000થી વધુ શિક્ષકોની જગ્યા ભરી શકશે નહીં અને 50% જગ્યા ખાલી રહી જશે। પાયાના ધોરણે 1થી 5ના શિક્ષણને મજબૂત કરવા માટે પાસિંગ ધોરણ ઘટાડીને 50% કરવા અથવા ગ્રેસિંગ માર્ક્સ આપી પરિણામ સુધારવા અંગે સરકારને તત્વરે નિર્ણય જ લઈ એ બન્યું એવું પ્રવર્તી રહ્યું છે। તો સરકાર એવો અહીંયા નિર્ણય લેવા માગતી હોય જેના કારણેથી મિત્રો નિર્ણય લેવાના કારણે થઈ અહીંયા આપણને વિલંબ જોવા મળી જાય, કેમ કે સરકાર જો 50% જગ્યા ખાલી રહે છે એ 50% જગ્યા પૂર્તિ કરવા થઈ નવા જો નિર્ણયો લે છે તો ઉમેદવારોના હિતમાં અહીંયા નિર્ણય જોવા મળવાનો છે। તો ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય અહીંયા શિક્ષકોની ભરતી પર નિર્ભર છે। પરીક્ષા લેવામાં ભારે ઉતાવળ કરનાર તંત્ર પરિણામ પ્રકાશિત કરવા વિલંબ કરી ભરતી પ્રક્રિયાને ખોરુંપ પાડી રહ્યું છે એવું પ્રથમ દ્રષ્ટિએ આપણે જે સપાટી પર તરી આવ્યું છે। શિક્ષણ મંત્રી આ બાબતે દખલગીરી કરી વહેલી તકે ફાઇનલ આન્સર કી જાહેર કરાવે અને મેરિટમાં છૂટછાટ આપવા મહત્વની
શિક્ષકોની ભરતી થાય અને નિર્ણય લે તેવી રાજ્યના હજારો ઉમેદવારોની અને વાલીઓની માંગ અહીંયા જોવા મળી રહી છે. મિત્રો એવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે સરકાર કંઈક નવા નિર્ણયો લઈ રહી છે, નવા નિયમો બનાવી રહી છે, જેના કારણે થઈ અહીંયા વિલંબ જોવા મળી રહ્યો છે. મિત્રો એ નવા નિયમો શું હોય છે એના પર આજે પ્રોપર માહિતી આપવાનું છું અને કંઈક આપણને બીજા પણ એવા ક્લિપો મળ્યા છે જેના કારણથી તમને થોડી માહિતી પણ આપી દઉં શું ક્લિપો મળી છે. તો સ્ક્રીન ઉપર છે કે 2011 પહેલાં ધોરણ 1 થી 8માં નિયુક્ત થયેલા શિક્ષકો પર ફરજિયાત ટેટ અંગે તમામ રાજ્યો પાસેથી અહેવાલો મંગાવ્યા છે. અહીંયા તમને આજના ન્યૂઝ તમને જોવા મળી રહ્યા છે જે અપડેટ છે. રાજ્યોએ 16 જાન્યુઆરી સુધીમાં વિગતવાર અહેવાલ સબમિટ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર જ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી જાણ કરી છે. તો મિત્રો આ એક નવો નિયમ છે એ લાવી શકે છે. નવો નિયમ સાથે મિત્રો અહીંયા અહેવાલો છે મંગાવવામાં આવ્યા છે અને સબમિટ પણ કરવા માટે અહીંયા અપીલ કરવામાં આવી રહી છે. મુખ્ય સચિવને અહીંયા પત્ર પણ આપી દેવામાં આવ્યો છે. બીજી વાત કરીએ મિત્રો તો કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે જો શિક્ષકો ટેટ લાયકાત ધરાવતા નથી તો તેમને 2 વર્ષની અંદર પરીક્ષા પાસ કરવી પડશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો તેમની નોકરી છોડવાની અથવા રિટાયર થવાની ફરજ પડી શકે છે. જો કે આ કોર્ટ દ્વારા છે એ આપણને અહીંયા માહિતી આપવામાં આવી છે. તો ટેટ મિત્રો પાસ કરવી એ ફરજિયાત છે અને ટેટ પાસ કરવા માટે અહીંયા ઉમેદવારોએ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરી છે, પરંતુ એ આન્સર કી નથી આવી રહી, એમનું પરિણામ છે નથી આવી રહ્યું. તો ઉમેદવારોની મોટી માંગ એ જોવા મળી રહી છે કે ટૂંક જ સમયમાં એટલે કે જલ્દીથી જલ્દી ભરતી કરવામાં આવે, ભરતીની સાથે જલ્દી તમારું જે ફાઇનલ આન્સર કી છે એ આપી દેવામાં આવે. ફાઇનલ આન્સર કી પછી તમારું પરિણામ છે ચોક્કસપણે તમને સોંપી દેવામાં આવે ઉમેદવારોને. તો મિત્રો આ હતા અપડેટ. અને બીજા પણ અપડેટ મિત્રો એ મળ્યા છે કે ઘણા એવા ઉમેદવારોની માંગ હતી કે આ જે ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે અપડેટ હતા કે ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મિત્રો મળશે. તો ગ્રેસિંગ માર્ક્સના અપડેટ આવી ગયા છે. ટૂંક જ સમયમાં એનો પણ વિડીયો આપણે બનાવી દઈશું. ખાસ મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી નાખજો. ગ્રેસિંગ માર્ક્સ બાબતે અપડેટ એ છે કે ગ્રેસિંગ માર્ક્સ બાબતે અપડેટ કે જે વાધા અરજીઓ ગઈ છે એ વાધા અરજીઓ માટે જે સમય મર્યાદા પૂર્ણ થઈ છે, છતાં પણ જો ફાઇનલ આન્સર કી નથી આવતી તો અહીંયા સરકાર મિત્રો લાગી એવું રહ્યું છે કે જે 50 માર્ક્સનો રેશિયો હતો મિત્રો એ આપણને વિડીયો મૂકેલો છે, જે નથી જોયા, જે 50 માર્ક્સ બાબતે એવા કંઈ નિર્ણયો લઈ શકે છે એવા અપડેટો અહીંયા સોશિયલ મીડિયામાં ફરતા જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો આના પછી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે ચોક્કસ સ્ટેટ 1ના ઉમેદવારો માટે આપણે ચોક્કસ માહિતી વિડીયો લઈને આવીશું. અને ખાસ મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરશો જેથી તમામ અપડેટ નોટિફિકેશન રોજબરોજની તમને જોવા મળી જાય. તો ટેટ 1 ફાઇનલ આન્સર કી મુદ્દે આજની અપડેટ મિત્રો આટલે સુધી આપણે સુધી પહોંચી છે. કંઈ નવા લેટેસ્ટ મળતા ચોક્કસ માહિતી આપવા આવશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.